એવી ધરણીધરની સાક્ષીએ આપણે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ. હવે હું ભારતીબેન કચ્છથી પધાર્યા છે તો એમને વિનંતી કરું કે આપ આવો અને સામાજિક ઉદ્બોધન આપો. બોલો એરબુદા માત કી જય. ખાઈ નહીં આયા કે શું ભાઈ? એટલે બાકી હોય તો જમી લેજો, પણ માતાજીની જય કહેવામાં આપણે શરમ નહીં રાખવાની. તમને શરમ આવતી હોય તો હું લઈ લઉં શરમ. બોલો અરબુદા માત કી. ના, હજી નહીં અવાજ આવ્યો. બે હાથ ઊંચા કરીને આ બાજુવાળા ગામને સંભળાવવું પડે કે હા કોઈક તો કાર્યક્રમ થાય રહ્યો. બોલો અરબુદા માત કી. વાહ ભાઈ વાહ. અને ખાસ કરીને તો એકેપીએસ ટીમનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું કે તમારા જેવા વડીલો, ઉપસ્થિત સંતો, તેમની વચ્ચે મને આમંત્રણ આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને હું એટલું બોલી તો નથી શકતી, બટ આજે ખબર નહીં ચી રીતે શક્તિ આવી જી બોલું હું. અને ખાસ કરીને હાલ બેને વાત કરીને કે બહેનોની ઉપસ્થિતિ નહીં એ બદલ આજે પબ્લિક જોઈને મને ખૂબ જ દુઃખ થયું. કારણ કે મારા ગામમાં કાંઈ પ્રોગ્રામ હોય ને, અત્યારે જેટલા ભાઈઓ બેઠા હોય ને એના કરતાં ડબલની સ્ત્રીઓની સંખ્યા હોય છે મારા ગામમાં. એટલે તમે લોકો અત્યારે ભાઈઓ આવ્યા, આ શિક્ષકોએ જે સૂચના આપી, ડૉક્ટરો જે સૂચના આપે, ભાઈઓ તો શું કરે? સૂચના લીધી, બસ ચોરે બેહી વાતો કરે, બસ પતીજી વાત. ઘરે જઈને તો કંઈ વાત જ ના કરે. એમને એમના ભવિષ્ય વિશે વાત કરી. હવે ધારો કે મારા ભવિષ્ય વિશે કાંઈ વાત કરી અને આજે મારા મમ્મી છે મારા સાથે, એ આવે એમને કાંઈક ખબર પડે કે ના મારા બાળક સાથે મારે આવું કરવું જોઈએ, આમ કરવું જોઈએ, એને હું આવી સલાહ આપી તો એ આગળ જશે, આવી સલાહ આપી તો એ આગળ જશે. હવે ભાઈઓ તો ચોરે બેસીને બધું એમને ઉડાડી નાખે. હવે બહેનો હોય તો એમને કાંઈક ખબર પડે, કારણ કે ભાઈઓ તો આખો દિવસ કામ હોય, કાંઈ બી કામ કરે, ખેતીવાડીઓ અથવા ધંધો કરતા હોય એ કરે. અને બહેનોને ખાસ કરીને જિમ્મેદારી એમના બાળકને સંભાળવાની હોય. સવારથી કામે લાગે કે છેક મોડા રાતે 10 વાગ્યા સુધી એ કામ કરે, તો એમના પર કેટલી જિમ્મેદારી હશે. તમે અહીંયા આવો છો તો બહેનોને પણ સાથે લાવો. બસ એટલું જ કહેવું હતું. અને મારા વડીલોએ જે વાત કરી કે ફોન ચોરે બેહી વાતો કરે, બસ પતીજી વાત. ઘરે જઈને તો કંઈ વાત જ ના કરે. એમને એમના ભવિષ્ય વિશે વાત કરી. હવે ધારો કે મારા ભવિષ્ય વિશે કાંઈ વાત કરી અને આજે મારા મમ્મી છે મારા સાથે, એ આવે એમને કાંઈક ખબર પડે કે ના મારા બાળક સાથે મારે આવું કરવું જોઈએ, આમ કરવું જોઈએ, એને હું આવી સલાહ આપી તો એ આગળ જશે, આવી સલાહ આપી તો એ આગળ જશે. હવે ભાઈઓ તો ચોરે બેસીને બધું એમને ઉડાડી નાખે. હવે બહેનો હોય તો એમને કાંઈક ખબર પડે, કારણ કે ભાઈઓ તો આખો દિવસ કામ હોય, કાંઈ બી કામ કરે, ખેતીવાડીઓ અથવા ધંધો કરતા હોય એ કરે. અને બહેનોને ખાસ કરીને જિમ્મેદારી એમના બાળકને સંભાળવાની હોય. સવારથી કામે લાગે કે છેક મોડા રાતે 10 વાગ્યા સુધી એ કામ કરે, તો એમના પર કેટલી જિમ્મેદારી હશે. તમે અહીંયા આવો છો તો બહેનોને પણ સાથે લાવો. બસ એટલું જ કહેવું હતું. અને મારા વડીલોએ જે વાત કરી કે ફોન, છોકરીઓને ફોન ના અપાય એ તો હું એ માનું છું, બટ ફોન આપો પણ એનો સહી ઉપયોગ કરતા શીખાડો. કારણ કે ફોનમાં અત્યારે ઘણી બધી એવી એપ્લિકેશનો છે કે જેનાથી આપણને સારું જ્ઞાન પણ મળી શકે. એટલે તમે તમારા ઘરે ફોન લાવો છોકરીઓ માટે તો એમને સાચું એવું જ્ઞાન આપીને પછી ફોન યુઝ કરવા દો. કારણ કે અત્યારે આ સાઈડ જ નહીં, બાકી અમારી સાઈડ પણ ફોનનો દુરુપયોગ જ થાય છે. એટલે તમે એવો સાચો ઉપયોગ કરતા શીખાડો. બાકી ફોનનું એવું નથી કે ફોન લાવશો તો તમારા છોકરા બગડશે. તમે ઘરે સાચું જ્ઞાન આપશો તો તમારા છોકરા એ ફોનના લીધે જ આજે આગળ જશે. કારણ કે કાંઈ પણ માહિતી લેવી હોય એટલે તમે ડાયરેક્ટ સર્ચ મારો એટલે આવી જાય. ધારો કે હવે મને પોતાને ખબર ના હોય કે વડાપ્રધાન કોણ છે, હું ફોન પર સર્ચ મારું કે આપણા વડાપ્રધાન કોણ, એટલે લખીને આવી જાય નરેન્દ્રભાઈ મોદી. એટલે આવી સલાહો માટે ફોન બહુ યુઝકારક છે. એટલે તમે એ વાપરો, બટ સાચી રીતે વાપરો તો એ તમને ઉપયોગ લાગશે. બાકી તો ખોટી રીતે વાપરશો તો એ ખાલી એમ જ જશે. બસ આટલું જ કહેવા માંગતી હતી. જય અરબુદા. અને માફ કરજો કે મેં કાંઈ સલાહ આપી હતી, કારણ કે મારી ત્યાં સલાહ લેવાની ઉંમર છે, આપવાની નથી, પણ તે છતાં મેં આપી એ માટે હું માફી માંગુ છું. જય અરબુદા. તો આમ તો નાની ઉંમર છે એટલે તમને ઘણું કહેવાય નહીં, પણ આમ
વડીલો છે, યુવાન ભાઈઓ છે, તો એમના ચરણોમાં મારા કોટી કોટી વંદન. અને આવું સરસ મજાનું આયોજન કર્યું ને અમને મોકો આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. અને દીકરી હોવાના નાતે બસ એટલું જ કહેવું છે કે તમે ખૂબ જ આગળ વધારો અને જે એનામાં હિંમત છે તમે બહાર લાવો. અને કોઈ પણ તકલીફમાં ગભરાવાની જરૂર નથી. જો તમે ગભરાશો તો અહીંયા ને અહીંયા જ રહી જશો. જો અમે અહીંયા ચડીને બોલી શકતા હોય તો અહીંયા બેઠેલી બહેનોને પણ એટલો વિચાર કરવો પડે. પણ અમારે કંઈક અહીંયા બનવું છે અને આવી રીતે બોલવું છે. આમ તો તબિયત ખરાબ છે એટલે બોલાશે નહીં વધારે, પણ ખાલી એટલું જ કહેવું છે કે ભાઈઓ અને બહેનો તમે ખૂબ જ આગળ આવો અને તમે ભણવામાં ખૂબ જ ધ્યાન રાખો. તો હું પણ નથી ભણેલ, પણ અહીંયા જો કે કલાકારના નાતે અહીંયા સ્ટેજ મળ્યું છે તો મને પણ ખૂબ ગર્વ છે મારી સમાજ ઉપર કે મારી સમાજ મને ખૂબ જ સપોર્ટ કરે છે અને આવા કાર્યોમાં મને બોલાવે છે, મને મોકો આપે છે. તો મારી સમાજનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમારી દીકરીને ખૂબ સપોર્ટ કરો. તમારા છોકરાને જો તમે કામમાં જ ધ્યાન રાખશો તો આગળ કઈ રીતે આવશો? અત્યારે તો શિક્ષણનો જમાનો છે. જો તમે સવારે ઉઠીને કામે જતા રહેશો ને સાંજે આવશો, એને સારા સંસ્કાર આપો. એવું નથી કે ફોન રાખે તો દુનિયા બગડે છે. ફોન તો અમે પણ રાખીએ છીએ, પણ એનો સારો ઉપયોગ કરો. તમારા યુવાનને એવા સંતાનને તમારા સંતાનને એવા સંસ્કાર આપો કે એ કોઈ દિવસ ખરાબ પગલું ના ભરે અને આગળ જઈને કંઈક બોલી શકે, તમારું નામ રોશન કરી શકે. અને ઘણા ભાઈઓ ઘણી બહેનો એવી હોય છે કે ભણવામાં ફેલ થઈ જાય તો એમને બીજી વાર ફોર્મ ભરતા શરમ આવતી હોય છે. તો એ શરમ દૂર કરવી જોઈએ અને સ્પેશિયલ એના માટે ઓઢણી રાખવી જોઈએ. અને બીજી વાર પણ ફોર્મ ભરવાનું કારણ કે સફળતા આપણને મળે, મહેનત કરતા રહેવું મળે. અને સપોર્ટ તમને પહેલાં નહીં મળે. જ્યારે તમે મહેનત કરતા રહેશો સતત ત્યારે તમને કોઈ સમાજવાળાને પણ ખબર પડશે. આમ તો અમને પણ અહીંયા કોઈ નહોતું ઓળખતું, પણ ધીરે ધીરે અમે મહેનત કર્યા કરી તો અમે આટલે પહોંચ્યા છીએ. તો ઘણું નથી કેવું નાની ઉંમરમાં, અને ખોટું જો બોલાઈ ગયું હોય તો બસ કાન પકડીને માફી માંગુ છું મારા વડીલોને. જય માતાજી. ખૂબ ખૂબ આભાર.